ચેનલ ઓફ વડોદરા। દારૂનું દૂષણ બંધ કરાવવા માટે જેતપુરમાં મહિલા સમિતિ દ્વારા ડાઇંગ ઉદ્યોગના પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડાઇંગ ઉદ્યોગના કારખાના વિસ્તારમાં વેચાતા દારૂના દૂષણ બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી। જેતપુર ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમિકો સહિત અંદાજિત 1 લાખ લોકો મજૂરી કામ કરવા માટે અહીં આવતા હોય છે। પરપ્રાંતીય શ્રમિક કારીગરો નશો કરીને ગુનાખોરી કરતા હોવાથી તેને પણ અટકાવવા માંગ કરવામાં આવી હતી। ઉદ્યોગપતિઓ પોલીસને રજૂઆત કરીને દારૂનું દૂષણ બંધ કરાવે તેવી મહિલાઓની માંગ છે। ત્યારે મહિલાઓની રજૂઆતનો ઉકેલ નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। તમે પોલીસમાં ડાઇંગ એસોસિએશન તરફથી આવેદન આપો કે દારૂ બંધ કરાવો। ડાઇંગ એસોસિએશન ચૂપ છે ને તો જ પોલીસ ચૂપ બેઠી છે। તો તમે હું એમ કહું કે એક ઉપલેટા જેવા સિટીને નાના એવાને ગર્વ થાય કે એને જો દારૂમાં રેડ કરી હોય તો આજે અવડું બધું ડાઇંગ એસોસિએશન ચૂપ કેમ બેઠું? આપણે બજારમાં નીકળીએ તો રોડ ઉપર રસ્તા ઉપર એમને બિહારી દારૂ પીપીને પડ્યા હોય તો આ ખબર નથી પડતી। પણ એમ નહીં, પોલીસમાં રજૂઆત કરીને 8 દિવસની અંદર મહિલા સમિતિને તમે ખાતરી આપો અને આવેદન આપી અને અમને બાંહેધરી આપો, નહીંતર અમે છે ને હરેક કારખાની અંદર રેડું કરવા જાઉં। બાંહેધરી આપી છે, અમે રજૂઆત કરશું। બરાબર, આ વધી ગયું હોય તો જ દીકરા હોય। આ તમે ઉપલેટાના વિડિયો જોયા કે નહીં? અમને વધ્યું નથી। તમે પોલીસમાં ડાઇંગ એસોસિએશન તરફથી આવેદન આપો કે દારૂ બંધ કરાવો। ડાઇંગ એસોસિએશન ચૂપ છે ને તો જ પોલીસ ચૂપ બેઠી છે। તો તમે હું એમ કહું કે એક ઉપલેટા જેવા સિટીને નાના એવાને ગર્વ થાય કે એને જો દારૂમાં રેડ કરી હોય તો આજે અવડું બધું ડાઇંગ એસોસિએશન ચૂપ કેમ બેઠું? આપણે બજારમાં નીકળીએ તો રોડ ઉપર રસ્તા ઉપર એમને બિહારી દારૂ પીપીને પડ્યા હોય તો આ ખબર નથી પડતી। પોલીસમાં રજૂઆત કરશું, કામ એનું છે। પણ એમ નહીં, પોલીસમાં રજૂઆત કરીને 8 દિવસની અંદર મહિલા સમિતિને તમે ખાતરી આપો અને આવેદન આપી અને અમને બાંહેધરી આપો, નહીંતર અમે છે ને હરેક કારખાની અંદર રેડું કરવા જાઉં। અમને બાંહેધરી આપી છે, અમે રજૂઆત કરશું। બરાબર, આ વધી ગયું હોય તો જ દીકરા હોય। આ તમે ઉપલેટાના વિડિયો જોયા કે નહીં? અમને વધ્યું નથી।